હલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। આપણે રાજકોટના જ્યાં જઈએ ત્યાં આપણે અવનવા સ્થળોની મુલાકાત લીધી અને સ્થળો વિશે જાણકારી મેળવી છે। તો એવા જ અવનવા અને અદ્ભુત સ્થળ વિશે આજે તમને કહેવાનું છે। તો આજે હું તમને લઈ જાઉં છું। એક એવું ઝાડ છે તે વર્ષો જૂનું છે, એટલે કે વર્ષો જૂનું એટલે 5, 10, 15, 20 એવું નહીં, પણ 500 હજારો વર્ષ જૂનું ઝાડ છે। એમના વિશે આજે હું તમને કહેવાની છું। તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો। આપણે આગળ જઈએ અને હું તમને ઝાડના દર્શન કરાવું અને એમના વિશેની પૂરી માહિતી આપું। તો ચાલો શું છે ત્યાં દૂર રહેજે। ઓહો હા પપ્પા એ મને દેખાય। જોવો આ એ ઝાડ છે જે હજારો વર્ષ જૂનું છે અને આ ઝાડમાં કયા ભગવાન ખુદ બિરાજમાન છે અને અહીંયા એમની માનતા રાખવાથી કેવા કેવા દુઃખ દૂર થાય છે તે આગળ વ્લોગમાં હું તમને કહું અને પૂરી માહિતી આપું કે શેની માનતા રાખવાની હોય અને કેવા કેવા દુઃખ દૂર થાય છે। તો ચાલો હવે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આ ઝાડના થડની ફરતી કોર ફૂલ ચડાવવામાં આવે છે। લોકો શ્રદ્ધાથી ફૂલ ચડાવે છે। મોટી ઉધરસ થઈ હોય ને એની માનતા અહીં કરે। ગાંઠિયા લઈ લેજો ને તમે જે શ્રદ્ધાથી લેવા હોય આ ધરીને આઈને ખાઈ જવું પડે। હજારો વર્ષ ત્યાં જગ્યાએ લઈ ન જવાય, અહીંયા ખાઈ લેવાનું। અને ઝાડનું મહત્વ દાદા, ઝાડ ભગવાન છે, એમાં જ છે ભગવાન ઝાડમાં સ્વયં। તમારે બાળકો થાય નહીં, બોલે નહીં, હાલે નહીં, વાહ હરસ ગુમડા કેન્સર સુધીની માનતા થાય। મૂળ શ્રદ્ધા આપણી, એમને કઈ ખાવું નથી, પાછું ન લઈ જવાય એટલે ગાંઠિયા। તમે ગોળ ખાઈ શકો, પેંડા ખવાય ન ખવાય, ગાંઠિયા શું છે ફૂટી જાય, આપણી સગવડતા। ગમે તે કેન્સર સુધી બાળકો થાય નહીં, બોલે નહીં, હાલે વાહ હરસ ગુમડા બધી જે તમારી તકલીફ હોય બધી દૂર થઈ જાય। મૂળ શ્રદ્ધા બેન આપણી, આ તો આપણે જ ખાવું છે। ગાંઠિયા શું કામ આપણને ભાવે, ગોળ આપણને ભાવે, દાળિયા ભાવે, આ તો શું છે ખવાઈ જાય એટલે ગાંઠિયા। અંદાજે કેટલા વર્ષ 1000 વર્ષ અંદાજે ઓછામાં ઓછા ભગવાનની જૂની પુરાણી મૂર્તિ છે। અમે તો કેટલા ટાઈમથી આવીએ ઘણા હું છે બેન ઉધરસ એટલે બધાને ઈ જ ખ્યાલ છે, કારણ કે અહીં તમારા ડોક્ટરો આવીને કેન્સર ને આન તેન ઘણી બધી માનતાઓ। મૂળ આપણી બેન શ્રદ્ધા છે, શું લઈ આવો શું નહીં આપણા ઉપર, જે તમારી શક્તિ લઈ આવો બસ। હા હાલે હાલે ગમે એટલા ખાવાનું જે ચડાવો, ફ્રૂટ લઈ આવો, પેંડા લઈ આવો, ગાંઠિયા લઈ આવો, શ્રીફળ આનું સ્થળ પણ બહુ ખૂબ જ મોટું વિશાળ છે અને ઓલા વિદેશમાં થાય એવું મને છે તો વિદેશમાં ઝાડ થાય એનું પેલા પાણી નીકળે અને એ મહિલું આ ઝાડ છે એવું કહેવાય છે, પણ હજી સુધી કોઈને ખબર નથી। અંદાજે 1000 વર્ષ ગણાય છે।
એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાન ખુદ આની અંદર બિરાજમાન છે, પોતે ખુદ જ, એટલે આનું આયુષ્ય ખૂબ વધારે છે અને હજી કેટલા વર્ષ હશે એ કંઈ કહી શકાય નહીં. આ ઝાડ ગાંડા ઝાડ તરીકે પ્રખ્યાત છે, ઓળખાય છે. એમનું થડ ખાલી તમે થડ જોવો કેવડું જાડું છે. અને અહીંયા દત્તાત્રેય ભગવાન ખુદ બિરાજમાન છે અને એમને ગાંઠિયાને ને ગમે તે ચણાના લોટની વસ્તુની માનતા અહીંયા કરવામાં આવે છે. ગમે તેવી મોટી ઉધરસ કે ગમે તેવો તમારે દુઃખ હોય, શ્રદ્ધાથી માનતા કરો એટલે અવશ્ય પૂરી થાય છે. અને હજારો વર્ષ જૂનું આ ઝાડ છે, તમે જોઈ શકો છો. એનું થડ ખાલી જોવો તમે તોય તમને અંદાજ આવી જાય કે આ કેટલા વર્ષ જૂનું હશે. તો આવા અવનવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરો.